વડોદરામાં શહીદ દિન નિમિત્તે સવારે પ્રભાત ફેરી યોજાઈ. અંગ્રેજ શાસકોના દાંત ખાટા કરી નાખનાર શહીદ શિરોમણી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ હસતા હસતા ફાંસીએ ચડીને તારીખ 23 માર્ચ 1931ના રોજ પ્રાણત્યાગી બલિદાન આપ્યું હતું. તારીખ 23મી માર્ચમાં ભૌમને કાજે શહીદ વહોનાર ભારતના વીર સપૂતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો બલિદાન દિન શહીદ દિન તરીકે ઉજવાય છે. વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિને 7:30 કલાકે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું. વડોદરામાં ન્યાય મંદિર ફુવારા પાસે કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છાઓ એકત્રિત થયા હતા. દેશભક્તિના ગીતો વગાડતા પ્રભાત ફેરી યોજાઈ હતી. લહેરીપુરા રોડ, બરાનપુરા ચોખંડી, માંડવી બેંક રોડ, ચાંપાનેર દરવાજા, બાજવાડા મેઇન રોડ, ગાંધીનગર ગુરુ, અમદાવાદીપુર ટાવર, 4 રસ્તા, માર્કેટ 4 રસ્તાથી પ્રભાત ફેરી નીકળી હતી. પ્રભાત ફેરીમાં એક યુવક ભારત માતા અને 3 યુવકો ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ વેશભૂષામાં જોવા મળ્યા હતા. ડીજે પર દેશભક્તિના ગીતો વગાડતા અને ભારત માતા કી જય, જય શહીદો અમર રહો તેવા નારા લગાવી પ્રભાત ફેરી છેલ્લે લાલકોટ શહીદ ભગતસિંહ ચોક ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં ભગતસિંહની પ્રભાત પ્રતિમાને ફૂલહાર અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિને આ રેલીનું આયોજન કરવામાં આવે છે. શહીદો યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, પૂર્વ નગरसेवकों સાથે युवा मोर्चा प्रमुख અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. शहीद दिन के उपलक्ष्य में वडोदरा शहर युवा मोर्चा के द्वारा हर साल की तरह इस साल भी प्रभात फेरी का आयोजन किया गया है. आप देख सकते हो वडोदरा के युवा, हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ता और वडोदरा शहर के नागरिक शहीदों को सच्ची श्रद्धांजलि देने, शहीदों को स्मरणांजलि देने ये प्रभात फेरी में शामिल हुए और अभी हमने जो भगत सिंह चौक है वहाँ पे पुष्पांजलि की है. इन शहीद दिवस पर मेरी एज अ युवा अध्यक्ष के तौर पे वडोदरा के सभी नागरिकों को अपील है, 23 मार्च सिर्फ शहीद दिन नहीं है, वो हमारे लिए बहुत ही महत्वपूर्ण दिन है. हमारी जो अगली पीढ़ी है उसको पता चलना चाहिए कि शहीद दिन हमें क्यों याद रखना है, क्योंकि आज़ादी हमें ऐसे ही नहीं मिल गई है. धन्यवाद.